આજે સુરત સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌરક્ષકો અને મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ રેલી દ્વારા મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા। સુરતમાં કાપડ વેપારીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બળદગાડા અને બુલડોઝર દ્વારા આ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી। બુલડોઝરમાં 5 લાખથી વધુ લોકોની સહી કરેલા પત્રો ભરેલા હતા, જ્યારે બળદગાડામાં સાધુ સંતોને બેસાડવામાં આવ્યા હતા। ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન અને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આ રેલી નીકળી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્ર કલેક્ટર વતી ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મોકલવામાં આવ્યું છે અને સાથે જ ગૌ ભક્તોએ કરેલી સહીઓ તેમને પત્ર સ્વરૂપે મોકલવામાં આવી છે। આ ઉપરાંત કાપડ વેપારીઓએ પોતાના લોહી વડે પત્ર લખી નરેન્દ્ર મોદીને મોકલ્યો છે અને ગૌ હત્યા બંધ થાય અને રાષ્ટ્ર ગૌ હત્યાના કલંકથી મુક્ત થાય તેવી માંગ કરી છે। આ ઉપરાંત ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠી છે। गौ माता को राष्ट्र माता घोषित करवाने के लिए हम सभी गौ भक्त कलेक्टर श्री के माध्यम से प्रधानमंत्री जी, राष्ट्रपति जी, मुख्यमंत्री जी, राज्यपाल महोदय जी को ज्ञापन दे रहे हैं कि गौ माता को राष्ट्र माता घोषित किया जाए, भारत की भूमि गौ के कलंक से पूर्णतया मुक्त हो जाए और अभी नहीं तो कभी नहीं। जब चारों तरफ भगवान लहरा रहा है तो भगवान की आन बान और शान हमारी गौ माता, उसको क्यों नहीं उचित सम्मान मिल रहा है। इसी उद्देश्य से, इसी आह्वान के साथ में गौ सम्मान आह्वान अभियान हमने ये चालू किया है। अगर उचित सम्मान नहीं मिला तो आगे 27 जुलाई के दिन फिर से ज्ञापन दिया जाएगा, फिर नहीं मिला अगर तो अक्टूबर के अंदर गांधीनगर कूच किया जाएगा, फिर नहीं मिला अगर तो दिल्ली की तरफ हम कूच करेंगे। ये मांग वृंदावन के अंदर साधु संतों ने अभी उठाई है। 27 अप्रैल के दिन सब भारतवर्ष के अंदर हुआ था, लेकिन गुजरात में चुनाव था, इसके लिए आज हो रहा है। सनातन धर्मावलंबियों को ये मैसेज देना चाहता हूँ कि गाय हमारा प्राण है, गाय की रक्षा रहेगी तो भारत की रक्षा होगी और सनातन धर्म की रक्षा होगी। વેપારીઓએ માત્ર રક્તથી પત્ર જ નથી લખ્યો, પરંતુ કેન્દ્ર સરકાર સમક્ષ એક મહત્વની વહીવટી માંગ પણ મૂકી છે। પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ગૌવંશના રક્ષણ અને જાળવણી માટે કેન્દ્રમાં એક અલગ ગૌ સંવર્ધન મંત્રાલયની સ્થાપના કરવામાં આવે। વેપારીઓનું માનવું છે કે જ્યારે દેશ હિન્દુ રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું હોય ત્યારે ગૌ માતાને રાષ્ટ્રમાતાનું યોગ્ય સન્માન મળવું પહેલું અનિવાર્ય કાર્ય છે। આ આંદોલન હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 5 લાખ લોકોની સહીઓ મેળવવામાં આવી છે। આ સહીઓ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું છે। આ રેલીમાં ગૌભક્તિના પ્રતીક સમાન 8 થી 10 બળદગાડા જોડાયા હતા। આ સાથે રેલીમાં બુલડોઝર પણ રાખવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।